તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજનું અમારા એક નવા મિની વ્લોગની અંદર. વાગી ગયા હતા 9 ને 9 વાગે આજે આપણે આવી ગયા હતા ઘણા દિવસ બાદ ખેતરમાં ઓટો મારવા માટે. તો આ છે આપણે આઈડા, ઘણા દિવસે ઓટો મારવા આવ્યા. આ રાઈડો બહુ નાનું હતું ત્યારે આપણે અહીંયા ઓટો મારવા આવ્યા હતા. અને આ છે આપણે ઘઉં, આપણે ઓટો મારવા આવ્યા ત્યારે ઘઉં ઉજ્યા જ નતા, હવે ઉજ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે જઈએ ફટાફટ ઘરે, ને ઘરે જઈને લાગીએ કામ ઉપર. આજ જવાનું. તો ફાઇનલી આપણે ખેતરમાં ઓટો મારીને આવી ગયા હતા ઘરે. ઘરે મમ્મીની શિખર કઈ બાજુ ત્યાંથી, અને હવે આપણે લાગવાનું છે ફટાફટ આપણા કામ ઉપર. તો જોઈએ મમ્મીની કઈ બાજુ છે કે નહીં. તો મમ્મીની અહીંયા હોય એવું લાગે છે, આવી જાય મમ્મીની. ક્યાં જાતા હે? તો ફાઇનલી આપણે ડુંગળી બીજી કટિંગ કરી રહ્યા હતા, અને હવે આપણે લાગીએ ભૂખ. તો આપણે જવાનું છે દુકાને નાસ્તો લેવા માટે. તો ચલો દુકાને જઈએ, નાસ્તો બીજો કાંક લઈ આવીએ. તો આપણે અહીંયા આવી ગયું છે રેતનો ટોલું. આપણે જતા હતા દુકાને, પહેલાં આવી ગયું રેતનું ટોલું, કેમ કે મકરનું કામકાજ ચાલુ કરવાનું છે કાલથી. તો રેતનો ટોલો આવી ગયો, ફટાફટ કરી દઈએ ખાલી. તો ફાઇનલી રેતનો ટોલો આપણે થઈ ગયો ખાલી, અને હવે આપણે જઈશું. તો ફાઇનલી રેત ખાલી કરીને ટોલું નીકળી ગયું છે. સિમેન્ટની 2 થેલી હતી, સિમેન્ટની થેલી પણ આપણે બહાર કાઢી દીધી છે. અને હવે આપણે જઈએ ફટાફટ દુકાન બાજુ. તૈયાર તો કિશો જઈ જઈ છોડ્યું શું થઈ ગયા? એ તમે બે બોનું તૈયાર થઈ જડો ના 9. તો મારી ફટાફટ તૈયાર થઈ જાય. હું આવું દુકાને જઈને ખાવાનું લેતો હોઉં તમારે. પતંગ અત્યારે બેટી ના લવાય, હજી ઉતરાણ તો આવવા જો. નરસિંહ મામા તો ભણવા છો, મામા તો ભણવા છો. ભાભોર સફરજન ખાવાની. એ ખાઈને ભણવા જતા ખાવા બને રોટલા ખાઈ. અને તું તું તાર પપ્પા કંદા હેરો. નીકળી બોલે બાવળામ થઈ ને પછી એ દિન શું કીધું તાર પપ્પાને? ચા જતા તમે ચા. તો ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું, કામકાજ કરી નાખ્યું તો ઓલમોસ્ટ પૂરું, નાહી પણ લીધું હતું. તો હવે આપણે જવાનું છે ફટાફટ દુકાને. તો ચલો આપણે હવે જઈએ દુકાને. ચા પાજો બ્રો. હાથ નહીં તારે? હાથ નહીં? શું કરી રહ્યા?
એવું ચાલ હારી આવી પાળીએ નહીં ને મેં તો ફાઇનલી વાગી ગયા હતા હાથના હાથ ને 7 વાગે આપણે ગયા હતા ઘરે અને રમવાનું થઈ ગયું છે તૈયાર. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને મળીએ જમીન પછી. તો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે અને ખાવા બીજું પણ ખાઈ લીધું હતું. તો હવે આપણે જવાનું છે આરામ કરવા માટે. તો ચલો હવે આપણે જઈએ આરામ કરવા માટે. અને જો તમને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ, મળીશું.